નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાઉણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસી બળમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકમ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગના રંગથી, સંવેગનો ઉત્તમ પ્રકારનો રંગ, એના દ્વારા આપણને એક સુશોભિત બનાવવાનો, રંગવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ દિવાલ એમને એમ નથી ગમતી, એની ઉપર કોઈ કલર હોવો જરૂરી છે. એટલે દિવાલનું આખું સ્વરૂપ બદલાઈ જાય. એમાં આપણા મનની દિવાલ ઉપર જો આવો ઉત્તમ પ્રકારનો સંવેગનો રંગ લાગી જાય એટલે જીવનની અનેક પ્રકારની સમસ્યાઓ, પારાવાર દુવિધા, અનેક પ્રકારના જીવનના જે દુર્ભાવો, આ બધાના સમસ્યાના સોલ્યુશન તરીકે, સમાધાન તરીકે એક જ ચીજ છે સંવેગનો રસ, સંવેગનો રંગ. એવા સંવેગના રંગથી રંગાવા માટે અલગ અલગ 4 મહાદ્વાર. એમાં પહેલું દ્વાર પરિકર્મ દ્વાર, એમાં પહેલા નંબરનું દ્વાર પરિપૂર્ણ થયું અર્હ દ્વાર. આ કથાની ખાસિયત એ છે આ ગ્રંથની કે આની અંદરમાં વસ્તુ પણ બતાવશે અને એ બાબત માટેનું એક એક્ઝામ્પલ, દ્રષ્ટાંત પણ બતાવશે. આપણને પહેલાં દ્રષ્ટાંત બતાવ્યું મધુ રાજાનું, હવે બતાવ્યું વંગચુલ અને ચિલાતી પુત્રનું. હવે પરિકર્મ દ્વારનું જે પહેલું મોટું દ્વાર છે એનું બીજું દ્વાર છે લિંગ દ્વાર. લિંગોનો મતલબ એ છે કે જે આરાધના કરવા માટે સાવક, સાવિકા, સાધુ, સાધ્વીજી ભગવાન જે તૈયાર થયા છે એમને ઓળખવા કેવી રીતે, એમની ઓળખાણ કેવી રીતે થાય કે આ વ્યક્તિ આરાધના કરવા માટે તૈયાર થયા છે. બધાના ચહેરા તો સરખા છે, બધાના મોઢા સરખા છે, બધાના હાથ પગના આકારો સરખા છે, તો આ વ્યક્તિ આરાધના માટે તૈયાર થયો છે એ ખબર કેવી રીતે પડે? કોઈના લક્ષણ, કોઈના ચિહ્ન, કોઈના લિંગ છે. તો હવે એ બતાવે છે કે જે ચિહ્નોથી ઓળખી શકાય કે આ વ્યક્તિ હવે આરાધના માટે તૈયાર થયા છે. જેમ ઉપધાન માટે તૈયાર થયા હોય તો ખબર પડી જાય કે હાથમાં ચરવરો, મોમબત્તી, કટાશનું હોય તો ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ઉપધાન માટે કે સામાયિક માટે તૈયાર થયો છે. પૂજાની ધોતી પહેરી હોય, હાથમાં પેટી વગેરે હોય એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ પૂજા કરવા માટે જાય છે. અથવા તો કપાલ ઉપર તિલક જોયું એટલે ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ પૂજા કરીને પાછો આવ્યો છે. તો હવે સાધના કરવા માટે જે તૈયાર થયો છે, અંતિમ આરાધના માટે, અંતિમ આરાધનાની તૈયારી માટે જે તૈયાર થયો છે, એમાં ગૃહસ્થને યોગ્ય પહેલાં લિંગ બતાવે છે, સાધુના લિંગ પછી બતાવે છે. લિંગ એટલે લક્ષણ, ચિહ્ન, જેના દ્વારા ઓળખી શકાય કે આ વ્યક્તિ આરાધના માટે તૈયાર થયો છે. તો જે ચિહ્નોથી ઓળખી શકાય છે એ સાવક તરીકેના પહેલાં ચિહ્નો બતાવે છે. કે એ સાવક કેવી રીતે ખબર પડે? તો કે પરલોકને સાધવા માટેના જે પોતાના કર્તવ્યો છે, પરમાત્માએ બતાવેલા જે યોગો છે એ બધા જ ચાલુ તો હતા જ. હવે એની અંદરમાં સંવેગ રસની વૃદ્ધિ થઈ છે એટલે હવે એ વિશિષ્ટ રીતે એની અંદરમાં ઉદ્યમ કરવા માટે તૈયાર થયો હોય, આ પહેલું લિંગ છે. દેખો, દૈનિક આરાધના તો જીવનમાં કરતો હતો, પૂજા છે, એકાદ સામાયિક છે, પ્રવચન સાંભળી લીધા હતા. હવે જે વ્યક્તિને એમ થયું છે કે હવે પરલોકની તૈયારી મારે અત્યારથી કરવી છે, ભલે મારું આયુષ્ય લાંબુ હોય, હજી ઉંમર નાની છે, પણ આયુષ્યનો કોઈ ભરોસો નથી કરી શકાતો. કયા સમયે શું થઈ જાય એ કશી જ ખબર નથી પડતી. તો ચલો અત્યારથી હું એની તૈયારી કરું. એટલે એવી તૈયારી માટે જે ઉદ્યત થયો હોય, હવે એ વિશેષ રીતે આરાધનાની અંદરમાં તૈયાર થાય. હવે જીન પૂજામાં સમય વધુ પરમાત્માની ભક્તિ, વધુ સામાયિક કરે, વધુ પુસ્તકોનું વાંચન કરે. તો આ પહેલું લક્ષણ બતાવ્યું કે દૈનિક આરાધનાની અંદરમાં પોતાની આરાધનાનો વધારો કરે. રોજ જે નિત્ય કર્તવ્યો કરતા હતા, હવે સંવેગ રસની વૃદ્ધિ થવાથી એમાં વિશેષ ઉદ્યમ કરે. હવે વિશેષ રીતે આરાધનામાં આગળ વધે. સામાયિકની સંખ્યા વધારી, સમય વધાર્યો, એ કરવાના ભાવો વધાર્યા,
એ કરવા માટે જે પણ ચીજો જોઈએ એની તૈયારી વધારે કરી, તો આ પહેલું લક્ષણ છે. બીજા નંબરની અંદરમાં એ શ્રાવકે અધિકરણોનો ત્યાગ કરવો પડે. જો એક એક લિંગ બતાવે છે, જે વ્યક્તિને આરાધના કરવી છે, આરાધનાના ક્ષેત્રમાં આગળ વધવું છે, એને અધિકરણ એટલે જેનાથી હિંસા વધારે થાય, જેનાથી પ્રચુર માત્રાની અંદરમાં જીવોની હિંસા થતી હોય એવા કેટલાક શસ્ત્રો, કેટલાક એવા સંસારિક વસ્તુઓ, એ બધું હવે ધીરે 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 પોતે છોડતો જાય. હવે એને લાઇટ વાપરવી ઓછી કરી, પાણી વાપરવાનું ઓછું કર્યું, ઘરમાં પંખા વગેરે વાપરતા હોય તો ઓછા કરી નાખ્યા, એસી વગેરે વાપરતો હોય તો ઓછું કરી નાખે. જેનાથી પણ વધુ સાવધાની વિરાધનાઓ થાય, જે વધુ અધિકરણો કહેવાતા હોય. અધિકરણ એટલે જેનાથી વિરાધના વધુ થાય એ અધિકરણ કહેવાય. તો આ બધાથી ધીરે 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 અંતર બનાવતો જાય. જેને આરાધના તરફ અભિમુખ બનવું છે એને ઉપકરણો તો પકડવાના છે જ, પણ અધિકરણોને પણ છોડવાના છે. અને ઉપકરણ અને અધિકરણ જે આત્મા ઉપર ઉપકાર કરે છે એને ઉપકરણ કહેવાય, અને જે આત્માને વધુ દંડ આપે છે આને કહેવાય છે અધિકરણ કહેવાય. તો અધિકરણ એટલે જેનાથી વિરાધના વધુ થાય. હવે પોતાની કાર હોય એ કાઢી લે, પોતાના નામે સ્કૂટર વગેરે હોય એને બદલાવી લે. હવે મારે મારા નામે એક પણ અધિકરણ રાખવું નથી. જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી કદાચ વાપરવું પડે અલગ છે, મારા નામે હવે નહીં હોય. હવે મારે આરાધના માટે આગળ વધવું છે તો આ બધી જ વસ્તુઓ મારે ઓછી કરી દેવાની. પછી ચંદન વગેરે, પીઠી ચોરવી, પછી વિલેપન વગેરે કરવું, ઉદવર્તન વગેરે કરવું, આ બધું જ શરીરની જેટલા પ્રતિકર્મો હતા ને, ઔષધારી વગેરે કરવા, આ બધાનો પણ ત્યાગ કરતો જાય. જેટલી દવા વગેરે જરૂરી છે એટલી ઠીક છે, પણ હવે જે દવા જરૂરી નથી, ચલો લઉં તો શક્તિ આવશે, લઉં તો એનાથી મને વિટામિન મળશે, આ લેવી વધારે જરૂરી છે. અથવા તો ચંદન, વિલેપન, પરફ્યુમ, પછી અત્તર, સુવાસ, જેનાથી વધુ સુવાસ વગેરે પેદા થાય, અથવા તો વિશિષ્ટ પ્રકારના સાબુ, આ બધાનો ત્યાગ કરવો પડશે. આ પ્રવચન જે પણ સાંભળે છે એ લોકોને જો આરાધના કરવી છે તો પહેલા નંબરમાં આ શ્રાવકના લિંગ બતાવે છે. આ ગ્રંથ સાધુ અને સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બંનેના માટે આ જરૂરી છે. તો સાધુના લિંગ તો પછી બતાવશે, પણ પહેલા શ્રાવક તરીકેના યોગ્ય લિંગો, કે જે શ્રાવક હવે આરાધના કરવા માટે તૈયાર થયો છે, એનું લિંગ શું, એનું ચિહ્ન શું? ભાઈ એનું ચિહ્ન એ છે કે અધિકરણ છોડી દીધા હોય, એને પુષ્પમાલા વગેરે પહેરવાના છોડી દીધા હોય, એને અધિકરણો વાપરવાના ઓછા કરી નાખ્યા, એને પોતાની બિનજરૂરી દવાઓ ઓછી કરી નાખી. પછી શરીર ઉપરનું જે વિલેપન કરવું, એ સમયમાં પીઠી ચોડતા હતા, હળદર લગાવતા હતા, ઉદવર્તન કરતા. ઉદવર્તન એટલે આજની ભાષાની અંદરમાં સાબુ અને શેમ્પુ, આ બધું ઉદવર્તન કહેવાય. માલિશ વગેરે કરાવી, આ બધું પણ ઉદવર્તન કહેવાય. હવે એ બધાને છોડી દીધું, એ બધાનો ત્યાગ કરી દીધો. હવે શરીર ઉપરની મમતા મારે રાખવી નથી. હવે જે વ્યક્તિને અંતિમ આરાધના કરવી છે, ભલે આયુષ્ય લાંબુ છે કે નથી એ ખબર નથી, ઉંમર નાની છે, જે પણ હોય, જ્યારથી આ પ્રવચન સાંભળ્યા, જ્યારથી જાગ્યા, ત્યારથી નક્કી કર્યું કે મારે હવે આરાધનામાં જો આગળ વધવું છે તો આ બધો જ બાહ્ય પરિગ્રહ ઓછો કરવો પડશે. હવે આ બધી જ પ્રવૃત્તિ ચાલુ હોય અને જો આરાધનાની અંદરમાં કરવા જઈએ ને, આરાધના કરવાની સાચી મજા નહીં આવે. એટલે શરીરનું બધું જ જાતનું પ્રતિકર્મ એટલે આજની ભાષામાં કહીએ તો બ્યુટી પાર્લરમાં જવું, અથવા તો પુરુષોનું પણ બ્યુટી પાર્લરો એની અંદરમાં જવું, શરીરને વધુ પડતી માલિશ કરાવી, પંચકર્મ ઇત્યાદિ કરાવવા. આજે છે એવા કેટલાક જગ્યા કે જ્યાં મહિનો તમારે રહેવા માટે જવાનું, પંચકર્મ કરી આપે, શરીરને માલિશ કરી આપે, આખું 1 મહિનાની અંદરમાં આખું એનું પેકેજ હોય, ત્યાંનું ભોજન, ત્યાં રહેવાનું, માલિશ, વરાળ વગેરે આપે, તેલ માલિશ કરી આપે, શરીરને આખું વળી પાછું નવું તૈયાર કરી આપે, શરીરની આખી પ્રક્રિયા આખી જુદી કરી આપે. આ બધું હવે કરાવવાનું બંધ કરી દેવાનું કે ભાઈ જે શરીર છોડવું જ છે, હવે જે શરીર સાથેનો નાતો છોડવાનો છે તો એ શરીરને આટલું બધું કેમ સંભાળવાનું? આ જેને આરાધના કરવા માટે યોગ્ય તૈયાર થયો છે, યોગ્ય કોને કહેવાય એ જાણી લીધું. હવે એના ચિહ્નો છે કે આટલું કરવા તૈયાર થાય તો ચિહ્નથી ખબર પડી જાય કે હવે આ શ્રાવક આરાધના માટે યોગ્ય થયો છે. શ્રાવક અને શ્રાવિકા બંનેના માટે વાત છે. પછી એકાંત પરિસરની અંદરમાં રહેવાનું, મતલબ લોક સંપર્કને છોડી દેવાનું. હવે જાહેર પ્રસંગોમાં જવું, ધર્મ સિવાયના સંસારી જેટલા પણ જાહેર પ્રસંગો હોય, પોતાનો સમાજનો મેળાવડો હોય, ગેટ ટુગેધર હોય, લગ્ન વગેરે હોય,
અથવા તો વેકેશનની અંદરમાં આખો પરિવાર કોઈ રિસોર્ટમાં ભેગા થવાના હોય અને આખો પરિવાર ભેગો થવાનો હોય, એ કહીને હવે હું મારી લગભગ જિંદગી એકાંતમાં વિતાવીશ, મારે હવે આ બધાથી દૂર થઈ જવું છે. જેટલા સંબંધો વધારીશ તો એ બધાનો છોડતા છોડતા ભારે પડી જાય. આ બધી નેટ પ્રેક્ટિસ છે. એકાંતમાં રહેવું એટલે પરિવારમાં જ રહે, જંગલમાં જવાની વાત નથી કરતા. પરિવારની અંદરમાં પણ એકાંત જાળવવું. હવે બિનજરૂરી માથાકૂટ નહીં, બિનજરૂરી સલાહ સૂચના નહીં, બિનજરૂરી પૂછપરછ નહીં. લગ્નમાં કોણ ગયા, કેટલો ચાંદલો આપ્યો, આપણને ચાંદલો એને કેટલો આપ્યો, આપણને પત્રિકા આવી કે નથી આવી, કેટલું માણસ હતું, જમવાનું મેનુ શું હતું, પછી લગ્નની થીમ કઈ હતી, લગ્નમાં કયો ડાન્સ હતો, કયો સિંગર હતો, એ લોકોએ કેવા પ્રકારના વસ્ત્ર પહેરેલા, કયા કપડાના ડિઝાઇન કરેલા, આ બધી જ માથાકૂટ હવે છોડી દેવી. આને કહેવાય છે એકાંતવાસ. એકલા ઘરમાં રહેવાની વાત નથી કરતા, જુદા ઘરની અંદરમાં રહેવા માટે જવાની વાત નથી કરતા, પણ એકાંતવાસનો મતલબ છે હવે પોતાના આત્માની સાથે રહેવું છે. હા, પરિવારમાં છો, વડીલ તરીકે હો, પૂછવા માટે આવે તો જવાબ બધો આપી દેવાનો, પરંતુ ઇન્ટરેસ્ટ સાથે, પૂછપરછ સાથે, કુતૂહલ એ બધું છોડી દીધું, એકાંતવાસનો સ્વીકારી લીધો. હવે હું મારી આરાધનામાં છું, જરૂર પડે તો મને પૂછવા માટે આવજો, હું તમને બધી સહાય કરીશ, હેલ્પ કરીશ. હવે હું મારી આરાધના, મારું સામાયિક, મારું પ્રતિક્રમણ, મારી પરમાત્માની પૂજા, મારું વાંચન, મારો પૌષધ, આ બધું જ કરીશ. બેટા, તને જ્યારે જરૂર પડે ને તો મને કહેવા માટે આવજે. તારે કદાચ જવું પડે તો 1-2 દિવસ દુકાન સાચવી લઈશ, પણ હવે લગભગ મારે એકાંતવાસનું સેવન કરવું છે, આવું પરિવારને જણાવી દે. આને કહેવાય છે એકાંતવાસ. હવે આજના જમાનામાં મોબાઈલ આવ્યા પછી એકાંત લગભગ રહેતું નથી. એક ઉલટાના એકાંતની અંદરમાં આખી દુનિયા ખુલી જાય છે. એટલે હવેના જમાનાની જો આરાધનામાં આગળ વધવું હોય ને તો અધિકરણની અંદરમાં આ બધી પણ બાબતો આવી જાય. ટીવી, મોબાઈલ, મૂવી કે ઇત્યાદિ જે પણ વસ્તુઓ છે, લગ્ન વગેરેની અંદરમાં જવું, સામાજિક કાર્યક્રમમાં જવું, સામાજિક મેળાવડાની અંદરમાં જવું, એ પહેલેથી કહી દે કે હવે મારા પપ્પા એકાંતમાં ચાલી ગયા છે, હવે આ બધી જ વસ્તુઓથી પરેજ બની ગયા છે, એમને બધી વસ્તુ છોડી દીધી છે. હવે પોતાના આત્મ સ્વરૂપની અંદરમાં, પોતાના એકાંતની અંદરમાં, પોતાના નિજની અંદરમાં નિવાસ કરી દીધો છે. હવે એકાંતની અંદરમાં રહે છે. બસ આ સાવકની આરાધના કરવાનું ચિહ્ન છે. સંસારની બધી જ પ્રવૃત્તિ ચાલુ હોય, બધાને મળવાનું, બધાની સાથે જવાનું, બધાને જોવાનું, બધાની સાથે બેસવાનું, અને પછી અંતિમ આરાધના કરવા તૈયાર થઈએ ને, મન નહીં ચોંટે. મન સતત એ બાબતની અંદરમાં ભમ્યા કરશે. એટલા માટે અતિ મહત્વની વાત બતાવી દીધી કે એકાંતનું સેવન કરે પછી લજ્જાને ઢાંકવા પૂરતા જ વસ્ત્રો પહેરવાના. વસ્ત્ર પહેરવા પડે છે કેમ? નગ્ન નથી રહેવાતું, એટલા માટે વસ્ત્ર પહેરવા પડશે, પણ એવા વસ્ત્ર પહેરવાના સિમ્પલ, સાદા, બને ત્યાં સુધી સફેદ કપડાં, વ્હાઇટ કપડાં. હવે રંગીન કપડાનો પણ ત્યાગ, હવે જાત જાતની વેશભૂષાઓનો પણ ત્યાગ. સિમ્પલ કપડાં જે છે, ધોતી છે અથવા તો લેંગો વગેરે છે અથવા તો પાયજામો વગેરે છે, એવા સિમ્પલ કપડાં, માત્ર લજ્જાને ઢાંકવા પૂરતા વસ્ત્રો પહેરવાના છે. હવે હજારો રૂપિયાની કિંમતના કપડાં, વિશિષ્ટ બ્રાન્ડેડ કપડાં, કોઈ વિશિષ્ટ ડિઝાઇનરે ડિઝાઇન કરેલા કપડાં, હવે એ બધા વસ્તુનો ત્યાગ. વિચારજો, આરાધના કરવા માટેના લિંગ કેટલા બધા બતાવ્યા છે. આવું હશે ને તો જ આરાધના માટે તૈયાર થયા છું એવું કોકને સમજાશે. આ બધા બાહ્ય લિંગ છે, બાહ્ય લક્ષણો છે. તમે કહો અમે બધી જાતના વસ્ત્રો પહેરીશું, સૂટ પણ પહેરીશું, પછી જાત જાતના રેમંડના સૂટ પણ પહેરીશું, બધી જાતના લેટેસ્ટ પ્રકારના કપડાં પણ પહેરીશું, અને પછી અમે આરાધના કરીશું, કોઈ હિસાબે શક્ય નહીં બને. એ બધું મન એની અંદરમાં જ રહેવાનું. પછી ઘણા કહેનારા કે મને આની પર કંઈ શોખ નથી, રાગ નથી, પણ અમે પરિવારવાળા આગ્રહ કરે છે માટે પહેરી લઉં છું. એ બધો કદાચ માયા અને દંભ ગણી શકાય. જો એવું જ હોત તો અહીંયા કન્ડિશન કેમ મૂકત? લિંગ આવા કેમ બતાવે? લક્ષણો જે બતાવ્યા છે અહીંયા, સિમ્ટમ્સ, કે આ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે, કેમ ખબર પડી? તો આ લિંગ દ્વારા એને આરાધના માટે ઉદ્યત થયો છે. તો માત્ર લજ્જાને ઢાંકવા પૂરતા વસ્ત્ર પહેરવાના, સમભાવની અંદરમાં રહેવાનું. હવે સંસારનો બધો ઉકળાટ કાઢી મૂક્યો, બિલકુલ સમભાવની અંદરમાં, સમભાવની અંદરમાં જિંદગી વિતાવી છે. કોઈ ઉકળાટ થાય, રાગદ્વેષ થાય, અધ્યવસાયો બગડે, પરિણતિ ખરડાય, એવા કોઈ પણ ભાવની અંદરમાં નથી જવું. સમભાવની અંદરમાં આગળ વધવું છે. અને પ્રતિક્ષણ જ્યારે જ્યારે પણ સમય મળે એટલે સામાયિક અને પૌષધ કરવા માટે બેસી જાય. જોજો આ લિંગ કેટલા મહત્વના છે. એમને એમ આરાધના નહીં થાય.
વધુ ને વધુ સમય સામાયિકની અંદરમાં જાય, સમય સામાયિકની અંદરમાં જાય અને સમય પણ સામાયિક જેવો જાય. જ્યારે પણ સામાયિકમાં નથી ત્યારે સમય સામાયિક જેવો જાય, સમભાવની અંદરમાં. હવે શું થયું, ધંધામાં કેટલું નુકસાન થયું, દીકરાએ શું નુકસાન કરી આવ્યો, બેટા હવે તમને બધું સોંપી દીધું, તમારે જે કરવું હોય એ કરી શકો છો. હવે તમે તમારી જિંદગી તમે બજાવી લો, બસ હવે મારે મારી જિંદગીને આરાધનાની અંદરમાં જોડી દેવી છે. મેં મારી આરાધનાની અંદરમાં વ્યસ્ત રહેવાનું નક્કી કરી દીધું છે. તો આવી રીતે સમભાવની અંદરમાં રહેવાનું. અને જ્યારે જ્યારે પણ સમય મળે પ્રતિક્ષણે, એટલે કે અહીંયા ખુલાસો કર્યો છે, જ્યારે જ્યારે પણ સમય મળે તરત જ સામાયિક લઈ લે, તરત જ. શું કામ મારે અવિરતિની અંદરમાં રહેવાનું, શું કામ મારે વૃત્તિ વગર રહેવાનું, એના કરતાં સામાયિકની અંદરમાં બેસી જાઉં અને જ્યારે પણ સમય મળે ત્યારે પૌષધ વગેરે કરવા તૈયાર થઈ જાય. બીજા આગળ હજી લિંગ બતાવે છે, રાગનો ત્યાગ કરે. કોઈ પણ જાતની બાબતનો હવે એની ઉપર રાગ નહીં હોય. પરિવારનો રાગ, પુત્રનો રાગ, પૌત્રનો રાગ, પરિવારોનો રાગ, ધંધા, શરીર, જેની ઉપર પણ રાગ થતો હોય ને, આ બધાનો ધીરે ધીરે ત્યાગ કરવાની શરૂઆત કરે. આ અંતિમ આરાધના માટેની લિંગ બતાવે છે. વિચારજો કેટલા જરૂરી લિંગ છે શાવક માટેના. શાવક માટે પણ એક મુનિ જેવી જિંદગી જીવવાની છે. બધો સંસાર ચાલુ હોય અને આપણે આરાધના માટેની જો વાતો કરતા હોઈએ ને, એ કદાચ દંભ ગણાશે. આ મહાત્મા આ ગ્રંથના મુજબ, આ સંવેક રંગશાલા ગ્રંથ આપણને કહે છે કે આરાધના કરવી જ છે તો પછી વિરાધના અને આરાધના બંને સાથે પેરેલ તો નહીં ચાલે. તમે બેમાંથી એક નક્કી કરી લો કે તમારે શું જોઈએ છે, તમારે શું કરવું છે. બાકી ઈચ્છા તમારી છે, કોઈ આગ્રહ નથી, પણ તમારે જો આરાધના કરવી છે તો આ બધી બાબતોને છોડવી પડશે. રાગનો પણ ત્યાગ કરવાનો. તમે એમ કહો મને પોતરાની બહુ યાદ આવે, અમે આ ઉદ્ધાન કરાવીએ છીએ ને જેટલી જગ્યાઓની અંદરમાં, એમાં મોટી ઉંમરવાળી વ્યક્તિઓ ઘણી વખત રાહ જોવે, દીકરો કેમ ના આવ્યો, પૌત્રો કેમ ના આવ્યા, દીકરાના દીકરા કેમ ના આવ્યા, દીકરી કેમ ના આવી, આ બધા સગા સંબંધીઓ મળવા માટે કેમ નથી આવ્યા. અને ઘણા લોકો એવા છે કે ઉપધાન કરવા માટે જાય ને, ઉપધાન કરવા માટે તો પહેલેથી પોતાના પરિવારને જણાવી દે કે સંસારી છોડી અને સંયમ જીવનની એક તાલીમ લેવા માટે જાઉં છું. આખા ઉપધાન દરમિયાન કોઈએ પણ મળવા કે વંદન કરવા આવવાની જરૂર નથી. 50 દિવસ પછી જ્યારે મારી માર આવે ત્યારે આ પધારજો. એ બિટવીન કોઈ પણ જાતનો વ્યવહાર, સામાજિક વ્યવહાર માટે નહીં આવતા. મને એક આત્મિક આરાધના કરવા દેજો. એક સંસારથી અલગ થવાનો ભાવ પેદા કરવા જાઉં છું તો મને ભાવની અંદરમાં રહેવા દેજો, મારી ભાવધારા ડિસ્ટર્બ નહીં કરતા. આવું પહેલેથી પોતાના પરિવારના ગ્રુપની અંદરમાં મેસેજ મૂકી દે અને પછી આરાધના કરવા માટે આવે. અહીંયા એ જ બતાવે છે, રાગનો ત્યાગ કરવાનો, સંસારની નિર્ગુણતાનો વિચાર કરે. રાગનો ત્યાગ કરીને સતત વિચારે કે આ સંસાર નિર્ગુણ છે, સંસાર અસાર છે, આ સંસારની અંદરમાં રહેવા જેવું નથી. આવી સતત વિચારણા જેના મનમાં ચાલુ હોય, સદધર્મ કાર્યની અંદરમાં હંમેશા ઉદ્યત હોય, કામ વિકારોને ઉત્પન્ન કરે એવા દ્રવ્યોની અભિલાષાને છોડી દે. જેનાથી કામ વિકારો ઉત્પન્ન થાય, જેનાથી સેક્સી ભાવો ઉત્પન્ન થાય, જેનાથી મનની અંદરમાં વિકારો ઉત્પન્ન થાય, આ બધું જ મોબાઈલ, ટીવી, મૂવી, થિયેટરમાં જવું, નાટક વગેરે જોવા જવું, આ બધી જ બાબતો એને છોડી દેવી પડે. આ બધા જ બાહ્ય લક્ષણો બતાવે છે. હવે જે વ્યક્તિ મોબાઈલ પણ ચાલુ રાખે, સ્માર્ટફોન પણ હોય અને વળી પાછું એની અંદરમાં નેટફ્લિક પણ હોય અને બધું જ જોવું હોય અને પછી આરાધના કરવા માટે જાઓ તો શક્ય નથી. એટલે એ જમાનાની ભાષા પ્રમાણે એમ કહી શકાય કે કામ વિકારોને ઉત્પન્ન કરનારા જેટલા પણ દ્રવ્યો છે આ બધાનો ત્યાગ કરવાનો. તો આજના મુજબ આ જ થયું ને, મોબાઈલ વગેરે. પછી નિત્ય ગુરુજનના વચનોને અનુરાગ કરનારો હોય, સાતે ધાતુની અંદરમાં એનો રાગ ફેલાઈ ગયો હોય, રોજ પ્રતિદિન પરિમિત અને પ્રાસુક અન્ન પાણી વાપરતો હોય. જોજો અતિ મહત્વની વાત છે. એકદમ પ્રાસુક અને પરિમિત દ્રવ્યોથી હવે પોતાના પેટને ભાડું આપતા હોય. ભોજન વાપરવું તો પડશે, જમવું તો પડશે, પણ કેવું વાપરવાનું? એકદમ પરિમિત અને પ્રાસુક. પ્રાસુક એટલે જેમાં ઓછામાં ઓછી વિરાધના થાય એને પ્રાસુક કહેવાય. અને પરિમિત એટલે માપસરના દ્રવ્યો. ઘરમાં 15 દ્રવ્યો બને છે તો બધા કંઈ વાપરવા જરૂરી નથી. ઘરની અંદરમાં જેટલી પણ મીઠાઈઓ બને છે એ બધી વાપરવી જરૂરી નથી. સિમ્પલ રોટલી, દાળ, ભાત, શાક, દૂધ અને કેળા, આનાથી લાઈફ ચાલતી હોય તો 7મું 8મું દ્રવ્ય મારે લેવું નથી.
આજે કેટલાય શાવકો આવી આરાધના કરતા હોય છે. આ સંવેગ રંગશાલા ગ્રંથ બીજું લિંગ દ્વારની અંદરમાં આરાધનાની યોગ્ય ગૃહસ્થના લિંગો બતાવે છે. એમાં છેલ્લી વાત બતાવી કે પરિમિત પ્રાસુક અન્ન પાણી વાપરતો હોય, સ્નાન પણ કરવું હોય ને તો પણ પરિમિત પાણીથી, સાબુ ન વાપરે. સાબુની વાત તો પહેલાં જ આવી ગઈ, શેમ્પૂ પણ નહીં, સાબુ પણ નહીં, ઉદવર્તન પણ નહીં. કેટલી બધી પૂર્વ તૈયારી કરવી પડે છે એ ગૃહસ્થને આરાધના કરવા માટે. આ સર્વસાધારણ ગૃહસ્થોના લિંગ બતાવ્યા અને સાધુના પણ લિંગ સર્વસાધારણ. આમાં સાધુના પણ લિંગ આવી જ જાય છે, કારણ કે સાધુ તો ગૃહસ્થ મટીને સાધુ બની ગયો છે, એટલે આ તો આવી ગયું છે. હવે આરાધના કરવા માટેના બીજા સાધુના યોગ્ય લિંગો કયા, તો એ બતાવે છે કે સાધુના હાથમાં મુપત્તિ હોય, રજોહરણ હોય. રજોહરણ એટલે ઓઘો. ઓઘાનું બીજું નામ છે રજોહરણ. જે કર્મની રજને હરણ કરે એનું નામ છે રજોહરણ. પછી શરીરની બહુ સંભાળ ન કરે, શરીરની બહુ કદર ન કરે, એટલી બધી ન કરે. ઠીક છે, સામાન્ય બીમારી આવીને એ તો આપોઆપ મટી જવાની. વિશિષ્ટ બીમારી આવતી હોય અને અસમાધિ થતી હોય તો કદાચ શરીરની જે પણ સંભાળ કરવી પડે, જે ઇત્યાદિ વ્યવસ્થાઓ ડૉક્ટર વગેરેની કે દવા વગેરેની. પરંતુ સામાન્ય શરીર થઈ, સામાન્ય સિમ્પલ તાવ આવ્યો તો એની અંદરમાં બહુ શરીર માટે સુખશીલ નહીં બનવાનું, બહુ શરીરની સંભાળ નહીં ન કરે. ચોથા નંબરની અંદરમાં વસ્ત્રરહિતપણું, અચેલકપણું. વસ્ત્રરહિત એટલે નગ્ન નથી ફરવાનું, નેકેડની વાત નથી. અચેલક કલ્પમાં શું આવે છે? વસ્ત્રરહિત એટલે એવા વસ્ત્ર વાપરે કે જાણે કે વસ્ત્ર છે જ નહીં, એવા જીર્ણ શીર્ણ વસ્ત્રો, એવા હલકા પ્રકારના વસ્ત્રો, બિલકુલ સામાન્ય અને સિમ્પલ વસ્ત્રો પહેરવાના. પછી મસ્તકનો લોચ કરાવે, કેસનો લોચ, કેસનું લૂંચણ પણ કરે. આ 5 પ્રકારે ઉત્કૃષ્ટથી સાધુના લિંગ છે, ઉત્કૃષ્ટ લિંગ. હવે બીજા પણ લિંગ બતાવે છે કે સંયમ યાત્રાની સાધના હોય, ચારિત્રના ચિહ્ન સાથે હોય. હવે આ બધા લિંગ કેમ રાખવાના? ચલો, સવાલ થયો મનની અંદરમાં. રજોહરણ, મુપત્તિ, વસ્ત્રની શું જરૂર છે? આજે ઘણાની એવી માન્યતા છે કે ભાઈ આ બધા સાધુપણું લેવું શું જરૂરી છે? સાધુના કપડાં પહેરવા જરૂરી છે? આ બધું અમે સાવકપણામાં કરી શકીએ છીએ, એમાં વસ્ત્ર બદલવો શું જરૂરી છે? વેશ પહેરવો શું જરૂરી છે? તો અહીંયા એટલા માટે એવા જીવોના સમાધાન માટે બતાવે છે. અને આમાંથી આજે બહુધા લોકોના મનમાં આવો સવાલ છે કે અમે આ બધું સાવકપણામાં રહીને કરીએ તો વેશ લેવો શું જરૂરી છે? વેશ બદલવો શું જરૂરી છે? સંસારીપણામાં રહીને પણ બધું કરી શકીએ છીએ. તો એ લોકોને કહે છે કે વેશ આ લિંગથી છે ને શું ફાયદા થાય છે? એક તો પહેલા નંબરમાં સંયમ યાત્રાની સાધના થાય. આ વેશ હશે ને તો સંયમની સાધના સારી થશે. બીજા નંબરમાં ચારિત્રનું ચિહ્ન, તમે ચારિત્રવાન છો એ તમને આ ચિહ્ન દ્વારા ખબર પડે. ત્રીજા નંબરની અંદરમાં મનુષ્યોને સાધુ તરીકેનો વિશ્વાસ પેદા થાય, પૂજ્ય ભાવ પેદા થાય. આજે હું તમને રસ્તામાં મળું, કોઈ પણ સાધુ ભગવાન રસ્તામાં તમને મળે છે, કેમ તમને પૂજ્ય ભાવ પેદા થઈ જાય છે? પાલિતાણામાં યાત્રા કરવા ગયા અને સેંકડો સમણી ભગવંતોને જોયા, કેવો પૂજ્ય ભાવ પેદા થઈ જાય. માનો અમને પણ એવું હોત કે અમે પણ તમારા જેવા વસ્ત્ર પહેરત, તો તમે ક્યાં શોધવાના? આમાંથી સાધુ કોણ, આમાંથી સાવક કોણ, આમાંથી વિશિષ્ટ આત્મા કોણ છે અને સામાન્ય આત્મા કોણ છે? એટલે સામેની વ્યક્તિને એક વિશ્વાસ પેદા થાય અને પૂજ્ય ભાવ પેદા થાય. અને વિશ્વાસ માટે પણ હું સાધુ છું એવો તમને વિશ્વાસ ક્યારે પેદા થાય? તો કે મારી પાસે એવા પ્રકારના વસ્ત્રો પહેર્યા હોય તો, મારી પાસે વસ્તુના ચિહ્ન ન હોય અને પછી હું આરાધના કરવા માટે જાઉં તો મારી ઉપર પણ કોઈને વિશ્વાસ ન થાય. હું તમારા ઘરે વરવા માટે આવું ને, તમને વિશ્વાસ ક્યારે બેસે? મારી પાસે એવા પ્રકારના વસ્ત્રો હોય છે તો તમે બોલાવો, સાહેબ પધારો, અમે ધર્મલાભ બોલીએ, તમે પધારો કહીને અમને અંદરમાં લઈ જાઓ. કેમ લઈ જાઓ છો? ભાઈ તમને વિશ્વાસ છે કે આ મહાત્મા છે. હવે તમને તમારો દીકરો પૂછે કે મમ્મી આ મહાત્મા છે, ખબર કેવી રીતે પડી? બેટા જો, એમના હાથમાં દાંડો છે, એમના હાથમાં તરફણી છે, એમના હાથની અંદરમાં પાતરા છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે, રજોહરણ છે. ને બેટા આવું જેના હાથની અંદરમાં હોય ને આને આપણે સાધુ કહેવાય. કેટલી સિમ્પલતાથી વિશ્વાસ બેસી જાય, કેટલી સિમ્પલતાથી પૂજ્ય ભાવ પેદા થઈ જાય. હવે ચોથા નંબરનું લાભ બતાવે છે કે સંયમમાં સ્થિરતાનું કારણ છે. આ વેશ સંયમની અંદરમાં સ્થિર બનાવે છે. યાદ કરો પ્રસન્નચંદ્ર રાજર્ષિને, જ્યારે બધું મનની અંદરમાં યુદ્ધ ચાલે છે, મંત્રી ઉપર અસ્ત્ર શસ્ત્ર ફેંકે છે, બધા શસ્ત્ર જ્યારે ખતમ થઈ ગયા, પોતાના માથાનો મુગટ જ્યારે ફેંકવા તૈયાર થયા છે અને એટલા માટે હાથ ગયો છે મસ્તક ઉપર
અને ત્યાં ખબર પડી કે આ તો માથામાં વાર નથી. ભાઈ વાર કેમ નથી મારા માથામાં? અરે હા, યાદ આવ્યું, મેં તો દીક્ષા લીધી છે, હું તો સંયમ જીવનમાં છું. અને ગાડી ત્યાંથી રિવર્સ થઈ ગઈ અને એવી રિવર્સ થઈ કે ક્ષણ પહેલા 7મી નરકની અંદરમાં જનારા એ મુનિ ભગવાન આ લિંગના કારણે, ચિહ્નોના કારણે એના ફાયદો શું થયો? બીજી સેકન્ડે કેવલ જ્ઞાન પામી ગયા છે. હવે તમે વિચારો, હું પણ તમારી જેમ સાવકના વસ્ત્રમાં હોઉં તો મને મારો વૈરાગ્ય કેવી રીતે વધવાનો? હું મારા સંસાર સાધુ જીવનમાં સ્થિર કેવી રીતે રહેવાનું? મને પણ નબળો વિચાર આવી જાય તો હું જોઉં, ભાઈ મારો ચોરપટ્ટો છે, મારી પાગળની છે, મારી પાસે ઓઘો છે, મારી પાસે મુપત્તિ છે, આજુબાજુની અંદરમાં ઉપાસ છે, મારું સાધુ જીવનની અંદર મારે આવાથી ન વિચારાય, મારે આવું જોવાય પણ નહીં, મારે આવું બોલાય પણ નહીં. આવો જે સહજ રૂપે જે વિચાર આવે છે ને, એ શું છે? સંયમમાં સ્થિરતાનું કારણ બને છે આ વેશ. પછી ગૃહસ્થપણાનો ત્યાગ, એટલે મારાથી સંસારિક બધી વસ્તુ છૂટી જાય, આ મુનિનો વેશ આવી જાય છે. તો હવે માનો મેં સાવકોનો વેશ પહેર્યો હોય ને તો સંસાર મારાથી નહીં છૂટે. હું પેન્ટ પહેરીને ફરું તો મારા મનમાં વિચાર સાવક જેવા જ આવવાના, અને ચોરપટ્ટો કે સાધુ જીવનના વસ્ત્ર પહેરીને ફરું ને તો મને વિચાર એવા પ્રકારના જ આવવાના. એટલે આ લિંગ કરવાનું આ કારણ છે. લિંગનો આ ફાયદો છે, આ સાધુ જીવનના લિંગના આ ગુણો છે. હવે એવો વેશ કોઈ પણ જાતના સંસ્કાર કર્યા વિના મેળવ્યો હોય, તાકામાંથી વસ્ત્ર ફાડ્યા અને સીધા પહેરી લીધા, બસ આવા પ્રકારના જે વસ્ત્રો પહેરે તો સ્થવિર કલ્પીઓની જે 14 પ્રકારની જે ઉપધિઓ બતાવી છે એ ઉપધિઓ સાથે રાખવી પડે. સ્થવિર કલ્પી સાધુની 14 પ્રકારની ઉપધિ આવે, અમારા સાધુ જીવનમાં જે વાપરવાની હોય એવી 14 પ્રકારની વસ્તુઓ મારે રાખવાની. એ મારું સાધુ જીવન, એ મારી આરાધનાનું લિંગ છે. હવે મુનિને મુપત્તિ આદિ જે વસ્તુઓ રાખવાના છે ને એનું પ્રયોજન શું અને એના વિશિષ્ટ લાભ શું, એવા એની વાત બતાવે છે કે મુનિઓએ મુખ વસ્ત્રિકા મસ્તક અને નાભીથી ઉપરના શરીરની પ્રમાજના માટે રાખવાની છે. મુપત્તિનો ઉપયોગ શું હોય છે? તો મસ્તક અને નાભીથી ઉપરનું જે શરીર છે ને એને પૂંજવા પ્રમાજવા માટે મુપત્તિ રાખી છે. મારું એટલે ડૂટીથી ઉપરનો ભાગ, નાભી એટલે ડૂટીથી મારો જે ઉપરનો ભાગ છે ને એનું મારે પલ્યન કરવું હોય, મતલબ ત્યાં કોઈ જીવજંતુ ફરતો હોય તો એ સમયે ઓઘો કામ નથી લાગતો. એ સમયે મુખ વસ્ત્રિકા એટલે કે મુપત્તિનું નામ છે મુખ વસ્ત્રિકા. એ મુખ વસ્ત્રિકા કામ લાગતી હોય છે. વાવુકાયના જીવોની રક્ષા માટે હોય, બોલવા માટે કામ લાગે. માનો ધૂળ વગેરે ઉડે છે, મોઢાની અંદરમાં ન જાય એવું બચાવવું છે તો મુપત્તિ આગળ રાખી દેવાનું બતાવ્યું છે. એનો મતલબ એ થયો કે મુપત્તિ બાંધવાની નથી, પણ મુપત્તિ હાથમાં રાખવાની ચીજ છે. જો બાંધી રાખવાની હોત ને તો આવું કહેત જ નહીં કે તમારે ત્યાં રાખી લેવાની કે વાવુકાની રક્ષા માટે કામ લાગે. હવે જે રજ, પરસેવા વગેરે મેલ વગેરેના કારણે હવે જે મોઢાની અંદરમાં જે રજ થાય છે અને પરસેવાથી મેલથી રહિત હોય, મુપત્તિ રજ અને પરસેવાથી રહિત હોય, એકદમ મૃદુ હોય, એકદમ કોમલ હોય અને એકદમ લઘુ હોય. આવા 5 ગુણોથી યુક્ત મુપત્તિ અને રજોહરણ હોય. સાધુનું રજોહરણ કેવા પ્રકારનું હોય? તો એમાં બતાવ્યું છે કે પરસેવાથી રહિત, વજનની અંદરમાં હલકું, વજનની અંદરમાં ગુરુ ન હોય, વજનની અંદરમાં એકદમ હળવું, જેથી જીવદયાનું પાલન કરી શકાય, જીવદયાનું પાલન થઈ શકે. મૃદુ હોય, કોમલ હોય, એટલા માટે કોમલ રાખવાનું કે જીવજંતુનું પડેલેહણ પ્રમજન કરવું છે તો એનાથી જીવો મરે નહીં, એનાથી જીવોને કોઈ નુકસાન ન પહોંચે. હવે હજી પણ બીજા ફાયદા અને લક્ષણો બતાવશે કે આ વસ્ત્ર રાખવાના શેના માટે, એનું શું પ્રયોજન, શેના માટે રાખવાના, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો